શહીદ ભગતસિંહે તેમના બે ક્રાંતિકારી સાથીઓ સુખદેવ અને રાજગુરુ સાથે ફાંસી પર ચડતા પહેલા જે પંક્તિઓ ઓજસ્વી રીતે ગાઈ હતી તેનું મને સ્મરણ થાય છે। દિલ સે નિકલેગી મરકર ભી ये वतन की उल्फत, दिल से निकलेगी मरकर भी ये वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबू ये वतन आएगी। આ પંક્તિઓ શહીદ ભગતસિંહનો માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે। શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ વગેરેએ એક આઝાદ ભારતનું સ્વપ્ન જોયું હતું, એક ભારત અને શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન જોયું હતું। ભાઈઓ બહેનો, જ્યારે સરદાર પટેલ રજવાડાઓનું એકત્રીકરણ કરી રહ્યા હતા ત્યારે દરેક રાજાએ પોતાનું રજવાડું આપવા બદલ કંઈક ને કંઈક શરત મૂકી હતી, પણ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીએ એક પણ શરત વગર પોતાનું રજવાડું આપી દીધું હતું। આ એ કૃષ્ણકુમારસિંહજીની ત્યાગ અને સમર્પણની ભૂમિ છે। આ પરથી મને મહાત્મા ગાંધીજીએ લખેલી પંક્તિ યાદ આવે છે કે હું હિન્દુસ્તાનનો એવો ઉદય ઈચ્છું છું કે જેનાથી આખી દુનિયાને લાભ થાય। હું હિન્દુસ્તાનને સ્વતંત્ર અને સુદૃઢ જોવા ઈચ્છું છું। હિન્દુસ્તાનનું તત્વતઃ કર્મભૂમિ એટલે કે કર્તવ્ય ભૂમિ છે। હિન્દુસ્તાનની દરેક ચીજ મને આકર્ષે છે। આજે આખી દુનિયા તેના તરફ આશાની નજરે જુએ છે। મહાત્મા ગાંધીએ આ વિકાસનું સ્વપ્ન જોયું હતું, આ એક ભારત અને શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન જોયું હતું, પણ આ સ્વપ્ન સાકાર કરવામાં આપણે કંઈક ઊણા ઉતર્યા છીએ તેવું જણાઈ રહ્યું છે। આ માટે હું હોલેન્ડ રાજ્યનું એક ઉદાહરણ આપવા માંગુ છું। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ હોલેન્ડ ઉપર હુમલો કર્યો। તે સમયે હોલેન્ડ એક ગરીબ દેશ ગણાતો હતો। હોલેન્ડની ગરીબીનું મુખ્ય કારણ એ હતું કે હોલેન્ડની ભૂમિ સમુદ્રની સપાટીથી નીચે આવેલી છે, એટલે સમુદ્રમાં આવતી ભરતીથી રક્ષણ માટે હોલેન્ડને દિવાલો બાંધવી પડતી। હોલેન્ડની ગરીબીનું મુખ્ય કારણ આ જ હતું અને સમુદ્રથી રક્ષણ માટે જ હોલેન્ડની બધી તાકાત ખર્ચાઈ જતી, એટલે હિટલરને એમ લાગતું હતું કે હોલેન્ડને તો મિનિટોમાં જ જીતી લેવાશે। ત્યાર પછી હોલેન્ડના લોકોએ વિચાર્યું કે હવે કરવું શું? હોલેન્ડના લોકોએ વિચાર કર્યો કે આમ ગુલામ થઈને જીવવું એની કરતાં આઝાદ રહીને મરી જવું જ વધારે બહેતર છે। અને પછી હોલેન્ડના લોકોએ એવો વિચાર કર્યો કે જર્મનીનું લશ્કર હોલેન્ડના જે ગામ પર હુમલો કરશે તે ગામની સમુદ્રથી બચવા માટે જે દિવાલ બાંધી દીધી તે પાડી દેવાની। આમ આપણે એક એક ગામને ડૂબાડતા જશું અને છેલ્લે પૂરા દેશને ડૂબાડી દઈશું, એટલે હોલેન્ડનો એક પણ વ્યક્તિ ગુલામ નહીં રહે। મિત્રો, આપણે હોલેન્ડ પાસેથી શીખવા જેવું છે કે રાષ્ટ્રીયતા શું કહેવાય। તેમને મૃત્યુ સ્વીકાર્ય હતું પણ ગુલામી સ્વીકાર્ય નહોતી। રાષ્ટ્રીયતા એ કોઈ ગાય બચાવીને દર્શાવવાની ચીજ નથી, એ તો જીવી બતાવવાની વસ્તુ છે। આ ઘટના પછી હિટલરે પોતાની અંગત ડાયરીમાં લખ્યું છે કે યુદ્ધના સાધનો, લશ્કર, બોમ્બ, દારૂગોળો કરતાં પણ પ્રજાનું મનોબળ જો દ્રઢ હોય તો તેને કોઈ ગુલામ ન બનાવી શકે। જે માણસ પોતે મરણ્યો બની જાય તેને બીજું કોઈ મારવા ન આવી શકે। ભાઈઓ બહેનો, આઝાદીના 67 વર્ષના અંતે એક અવલોકન મુજબ ભારતના લોકો જો 100 બાળકોને પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવે તો ધોરણ 12 પછી 82 બાળકો અભ્યાસ છોડી દે છે। આમ ભારત દેશમાં પૂરતું શિક્ષણ આપવામાં આપણે નિષ્ફળ ગયા છીએ તેવું જણાઈ રહ્યું છે। અને મુરબ્બીશ્રીઓ, આપણને આઝાદી મળી ત્યારથી અત્યાર સુધી આપણે આર્થિક પરિસ્થિતિ જોઈએ તો 1947માં $1 બરાબર $1 હતો, જ્યારે આજે $1 બરાબર 63 રૂપિયા છે। આમ ભારતની નાણાકીય સ્થિતિનું સતત અવમૂલ્યન થયું છે એવું જણાઈ રહ્યું છે। અને આના કારણે
ભારત દેશના ગરીબો વધુ ગરીબ બન્યા છે અને અમીર વધુ પૈસાદાર બન્યા છે, જે અત્યંત ખેદજનક વસ્તુ કહેવાય. અને મિત્રો, આપણામાં માન્યતા કેવી રહેલી છે? આપણે ગાયને માતા તરીકે પૂજીએ છીએ. ગાયમાં 33 કરોડ દેવી દેવતા રહેલા છે તેવી આપણા સૌમાં માન્યતા છે. છતાં આજે ગાયની ખુલ્લેઆમ કતલ થઈ રહી છે. આપણા દેશની સંસદ ભવનમાં 4 વખત આ મુદ્દો ઉપાડવામાં આવ્યો, છતાં સંસદ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી થયેલ નથી. અને આપણે જ્યાં સુધી માનીએ ત્યાં સુધી કોઈ પણ આઝાદ દેશમાં પ્રાથમિક સુવિધા તો ઉપલબ્ધ હોવી જ જોઈએ, છતાં આજે અંતરિયાળ ગામડા સુધી આપણે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી કરાવી શક્યા. આજે એવા ઘણા ગામડાઓ છે જેના લોકોને દૂર દૂર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે, જે આપણા દેશ માટે દુર્ભાગ્ય કહેવાય. અને મિત્રો, આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને રાષ્ટ્રીય પક્ષી મોરની પણ ખુલ્લેઆમ કતલ થઈ રહી છે. આના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં એક એવી દહેશત ઉઠી છે કે આપણું રાષ્ટ્રીય પ્રાણી અને આપણું રાષ્ટ્રીય પક્ષી દુર્લભ પ્રાણી પક્ષીઓની યાદીમાં આવી જશે. મુરબ્બીશ્રીઓ, આપણે આપણા રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષીનું જતન ન કરી શકીએ તે કેટલી ખેદજનક વસ્તુ કહેવાય. અને ભાઈઓ, આપણા દેશનું લોકશાહીનું મંદિર ગણાતી સંસદ ભવન, એમાં અમુક નેતાઓ ગુંડારાજ કરે છે અને સંસદની કાર્યવાહી પૂરતો સમય ચાલતી નથી, જેના કારણે સંસદમાં નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. આપણા દેશનું લોકશાહીનું મંદિર હોય, જેને આપણે બધા લોકશાહીનું મંદિર માનતા હોય, તેમાં જો નિર્ણયો લેવામાં વિલંબ થાય તો કેવું ખરાબ કહેવાય. આમ ઉપરોક્ત મુદ્દાઓનો અભ્યાસ કરતા એવું જણાઈ રહ્યું છે કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી તો મળી ગઈ, પણ આપણે પૂરી તરહથી આઝાદ હજી થયા નથી. છતાં એક આશાનું કિરણ નજરે પડે છે. ગુજરાત રાજ્યના લોકલાડીલા અને પ્રવર્તમાન સરકારના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તેમાં તેમણે ગંગા શુદ્ધિકરણ માટે પ્રોજેક્ટ, ભારતની તમામ નદીઓને સાંકળવાની યોજના અને ગુજરાત મોડેલની જેમ જ ભારતને આધુનિક બનાવાશે તેવો સંકલ્પ કર્યો છે અને આના માટે તેઓ પ્રતિબદ્ધ પણ છે. આ પરથી સંપૂર્ણ સ્વરાજની એક આશા જાગે છે. આ પરથી મને હિન્દી સાહિત્યના બેહદ ઊંડા યુવા કવિ વિકાસ કુમારની पंक्तियों स्मरण થાય છે કે वास्तुशास्त्र का पहला लेख सब कुछ जहाँ समाया, वास्तुशास्त्र का पहला लेख सब कुछ जहाँ समाया, मैं वो देश घूम के आया, मैं एक अद्भुत देश घूम के आया, मैं वो देश घूम के आया, मैं एक अद्भुत देश घूम के आया, चरण भी जिसके इतने पावन कैसे करूँ उसे प्रणाम, चरण भी जिसके इतने पावन कैसे करूँ उसे प्रणाम, भारत नहीं महज एक देश, भारत नहीं महज एक देश, भारत नहीं महज एक नाम, भारत एक धाम. भारत એ ખાલી દેશ નથી કે કોઈ ખાલી નામ નથી, એ તો જ્ઞાનનું એક ધામ છે. અને મિત્રો, આજના દિવસે આપણે સૌ એવો સંકલ્પ કરવો જોઈએ કે આપણે સ્વર્ણિમ ગુજરાત નહીં, સ્વર્ણિમ ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે. મુરબ્બીશ્રીઓ, આપણે જો આઝાદીની ખરી વ્યાખ્યા જાણવી હોય ને તો જો રસ્તા ઉપર તમને કોઈ બાળક તિરંગો વેચતો ન દેખાય ને ત્યારે તમારે સમજી લેવાનું કે આપણે હવે આઝાદ થઈ ગયા છીએ. આ સાથે તમારા શબ્દને વિરામ આપું છું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે